સર્વે આપણા પ્રશ્નો માટે, આપણા ઉદ્યોગના પ્રશ્નો માટે થઈને આપણે અહીંયા હાજર રહ્યા. રાજકોટ કોર્પોરેશન હોય, રાજકોટ રૂરલ, કે 31 માર્ચ લગીનો અમને સમય આપે, વાંધા સૂચન આપવામાં અમને સમય આપે અને જે 200% થી 2000% સુધીનો વધારો કર્યો છે એ અત્યારે હાલ પૂરતો મોકૂફ રાખે. સુજીતભાઈ, શું કહેશો? ખાસ તો આજે વિરોધ પ્રદર્શન નોંધાવી રહ્યા છો, બિલ્ડર એસોસિએશનની સાથે બીજા કયા કયા એસોસિએશન જોડાણા છે? ખાસ તો મોટી સંખ્યામાં મજૂરો પણ ક્યાંક આવેલા છે, તેમનો પણ જે ભય છે કે આ જે ઉદ્યોગ છે જેને શું કહેશો? મજૂરો તો એટલા માટે જોડાયેલા છે કે બાંધકામ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. ક્યાંક ને ક્યાંક પરોક્ષ રીતે એમની રોજીરોટી પણ આમાં આ ઉદ્યોગ સાથે જોડાયેલી છે. જો ઉદ્યોગ સારી રીતે નહીં ચાલે અને ઉદ્યોગ જો સ્મૂથલી સરકારના સહયોગથી નહીં ચાલે તો ક્યાંક ને ક્યાંક એમની રોજીરોટીનો પણ પ્રશ્ન ઉપસ્થિત થવાનો છે. આપની શું માંગ છે હાલ અત્યારે? માંગને લઈને આપ અત્યારે એકત્ર થયા છો, કયા કયા એસોસિએશન એકત્ર થયા છે? અત્યારે રાજકોટ બિલ્ડર એસોસિએશન, રાજકોટ બ્રોકર એસોસિએશન, એન્જિનિયર કન્સલ્ટિંગ સિવિલ એન્જિનિયર એસોસિએશન, ટ્રિપલ આઈડી, રાજકોટ આર્કિટેક્ટ એસોસિએશન, ચેમ્બર ઓફ કોમર્સનો ટેકો છે, અનેકવિધ એસોસિએશનનો અમને ટેકો છે. કોન્ટ્રાક્ટર એસોસિએશન છે, લેબર એસોસિએશન છે, સપ્લાયર એજન્સી એસોસિએશન છે, ઘણા એસોસિએશન અમારી સાથે જોડાયેલા છે. કઈ કઈ મુખ્ય માંગણીઓ છે આપની? મુખ્ય માંગણીઓ જાંત્રી વધારાની મુદત 31/3/2025 સુધી, વાંધા અરજીની મુદત 31/3/2025 સુધીની કરવામાં આવે. કેમ કે જો સરકારને સાયન્ટિફિક જંત્રી બનાવવામાં 17 મહિના થતા હોય તો એમાં ક્યાં કેટલી વિસંગતતાઓ છે એ માત્ર 1-1.5 મહિનામાં નો સ્વચ્છ કરી શકાય. તમને લાગે છે ક્યાંક ને ક્યાંક જંત્રી ભાવ ઓછા થવા જોઈએ, ઓછું થવું જોઈએ? ચોક્કસપણે હજી 1.5 વર્ષ પહેલાં ડબલ કરેલી છે તો વધે એનો વાંધો નથી, પણ એ ગ્રેજ્યુઅલી વધવું જોઈએ. બીજા રાજ્યોમાં જેમ કે મહારાષ્ટ્રમાં દર વર્ષે 7%નો વધારો થાય કે 5%નો થાય છે, દર વર્ષે એ લોકો મહારાષ્ટ્ર ગવર્મેન્ટ માર્ચ મહિનામાં ડિક્લેર કરી દે કે આ વખતે જંત્રીમાં 5%, 6% કે 7% વધારો થાય છે. એમ ગ્રેજ્યુઅલી વધારો કરવો જોઈએ જેથી પ્લાનિંગમાં રહીએ. હાલ અત્યારે કઈ પ્રકારની સ્થિતિ તમને લાગે છે કે આગામી સમયમાં સરકાર સકારાત્મક જોશે તમારું જે વલણ અપનાવશે? અમને એવું લાગે છે કે આ અત્યારે વ્યવહારુ રીતે કે જે દેખીતી રીતે માત્ર બિલ્ડરોનો પ્રશ્ન દેખાય છે, પણ આ જનમાનસ અને લોકોનો જ પ્રશ્ન છે. કેમ કે છેલ્લે તો મિલકતો જ મોંઘી થવાની છે અને મિલકતો મોંઘી થાય તો એ માર પ્રજા ઉપર પડવાનો છે. એટલે આ લોકહિતમાં સરકાર નિર્ણય લેશે એવું અમને ચોક્કસ ખાતરી છે. પછી આ બાજુ ભાઈ કાકા પાછળ કેમ મેરો બાબતે જે રજૂઆતો મળે છે એને ધ્યાને રાખી સરકારશ્રીએ ઓનલાઈન પોર્ટલમાં વાંધા સ્વીકારવાની પ્રક્રિયા ચાલુ કરી દીધી છે. અત્યાર સુધી રાજકોટમાં લગભગ 150 જેટલા વાંધાઓ આવ્યા છે અને એની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. લોકોની માંગને જોતા હવે ઓફલાઈન વાંધા સ્વીકારવાનું પણ ચાલુ કરી દેવામાં આવ્યું છે. તાલુકા મામલતદારશ્રીની કચેરી, ડેપ્યુટી કલેક્ટરશ્રીની કચેરી અને કલેક્ટર કચેરીમાં આ વાંધાઓ રજૂ કરી શકાય છે અને ઓનલાઈન પણ વ્યવસ્થા ચાલુ છે. એ દિશામાં કલેક્ટર લેવલની એક કમિટી બનાવવામાં આવેલી છે જે આ બધા જે ફરિયાદો છે એનું અભ્યાસ કરી સરકારમાં પોતાની ભલામણ કરશે. સાહેબ, આપ કમિશનરના પણ સાથે પ્લાન પાસને લઈને પણ જી આ બાબતે નવા કમિશનર સાહેબની નિમણૂક થઈ ગઈ છે જે ટૂંક સમયમાં ચાર્જ સંભાળશે અને મને ઉમ્મીદ છે કે એ પોઝિટિવલી આગળ આ દિશામાં કાર્યવાહી કરશે.